આજે આપણી ગાડીમાં પડી ગયું હતું પંચર, એટલે આપણે પંચરવાળી દુકાને જઈને વ્હીલ ખોલાવી નાખ્યું હતું. જો આ ભાઈ પંચર કરે છે આપણી ગાડીમાં. પછી આપણે આવી ગયા હતા અહીંયા તળાવમાં માછલાને લોટ નાખવા માટે. હાલો બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. વાગી જશે સવારના 8 અને આપણે સિરાવીને બરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણે પાલીતાણાથી ફોન આવી ગયો છે એટલે આપણે જવાનું છે પાલીતાણા. તો કાંઈ નહીં, આપણે ગાડી બાડી સાફ કરી નાખી છે અને જવા દેવી પાલીતાણા. કેમ કે ત્યાંથી એક ભવન ખાલી થાય છે એટલે ત્યાંથી બાટલા ભરવાના છે, એટલે મેં કીધું તો જવા દઈએ ચાલો પાલીતાણા. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહીજો. અચાનક ફોન આવી ગયો હતો એટલે વહેલા જવું પડે. કાંઈ નહીં, તો ચાલો આપણે નીકળીએ પાલીતાણા જવા માટે. પછી આપણે નીકળી જતા પાલીતાણા જવા માટે અને ધુમ્મસ બહુ હતો. જો ધુમ્મસ તમને દેખાય છે, આ ધુમ્મસ બહુ હતો. અને પછી અહીંયા એક મોટું કાંક ક્રેન જેવું હતું, કામ નવીન લાગ્યું કેમ કે આવું મેં કીધું જોયું નથી. અને અહીંયા બને છે સરકારી દવાખાનું બને છે. અને અહીંયા જુઓ તમે નકરા ટ્રક મોટા મોટા હવાના પૂરમાં આવી ગયેલા હતા અને રોડ માથે તો પાર્કિંગ હોય ને એવું થઈ ગયું હતું. જુઓ તમે કેટલા ટ્રક હતા. કાંઈ નહીં, તો ચાલો ફાઇનલી દોસ્તો આપણે હવે જવા દેવી પાલીતાણા. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહીજો. આપણે પૂગી ગયા હતા પછી પાલીતાણા, કેમ કે પાલીતાણા પૂગી ગયા હતા. જો આ પાલીતાણા નજારો છે બધોય. નજારો પાલીતાણાનો એક નંબર જ હોય, ગમે તારે આવો દાંત જ કાઢતો હોય. કાંઈ નહીં, હાલો આપણે પછી મળીએ. પછી આપણે જોયું એટલે આપણા ગાડીના વ્હીલમાં હવા ઓછી હતી. જો તમે હવા ઓછી છે એટલે ગાડીને પંચર કરાવવા જવું પડશે. ચાલો જઈએ પંચર કરાવવા. તો ફાઇનલી દોસ્તો આપણે પંચરવાળી દુકાને આવી ગયા છીએ અને ગાડીને જેક મારીને વ્હીલ ખોલી નાખ્યું છે. અને જો અહીંયા આપણે આ ભાઈ પંચર કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. કાંઈ નહીં, ચાલો. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા હતા નોંગણવદનના પુલે, ડેમ છે ને અહીંયા. કેમ કે આપણે માછલા માટે લોટ લીધેલો હતો, એ આપણે માછલાને લોટ નાખવા જવાનો હતો. કેમ કે આપણે સેવાનું કામ કરવા માટે આજે જવાનું હતું એટલે આવી ગયા હતા નોંગણવદનના પુલે. આ નોંગણવદનનો પુલ છે અને વ્યૂ તમે જોઈ શકો છો, વ્યૂ બહુ મસ્ત આવે છે. કાંઈ નહીં, તો ચાલો આપણે હવે માછલાને લોટ નાખી દેવી અને પછી આપણે જવા દેવી ઘર બાજુ. કેમ કે અહીંયા તમે જુઓ એટલે તમને ઘરે જવાનું મન નહોતું થતું. એટલે અમે ફાઇનલી દોસ્તો 3 કટ્ટા લોટ તો લાવ્યા હતા, પણ આપણે જો અહીંયા માછલાને ઘણા માછલા હતા એટલે મેં કીધું માછલા તો કાંઈક લેતા જ આવી છીએ. અને જો અહીંયા લોટ નાખવાનું ચાલુ છે આપણે, કેમ કે 2 કટ્ટા નાખી દીધા છે અને આ જે બીજો કટ્ટો જાય છે અને 1 કટ્ટો નાખવાનો છે નીચે. કેમ કે નીચે પણ એટલા બધા માછલા હતા. તો કાંઈ નહીં, ચાલો આપણે એને નાખી દઈએ. તો ફાઇનલી દોસ્તો પછી આપણે 3 કટ્ટા લોટ નાખી દીધો. કેમ કે લાવ્યા હતા સ્પેશિયલ માછલા માટે, તે સ્પેશિયલ નાખવા માટે લાવ્યા હતા અને ગાયું માટે લાવ્યા હતા, પણ ગાયુંને આપણે આગળ નાખી દીધું. પછી માછલાને આપણે નખાવ્યું એટલે આપણે પછી હાલતા થઈ ગયા આપણી ગાડી બાજુ. કેમ કે વાગી ગયા હતા બપોરના 2:30 અને આપણે જમવાનું બાકી હતું. અને આ જુઓ તમે નજારો જુઓ, આ બધો ખુલ્લો પડશે. કેમ કે આ બધો ડેમનો વિસ્તાર છે એટલે પવન બહુ મસ્તીનો આવતો હતો અને આપણને ઘર બાજુ જવાનું મન થતું નહોતું, પણ ઘરે તો જવું જ પડે. ઘરે જાય વગર તો હાલે નહીં. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે ઘર બાજુ જવા દેવી. ને આપણી ગાડી પડી છે આમ નીચે, તો તમને આ અમારી ગાડી પણ બતાવું. કાંઈ નહીં, મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. તો કાંઈ નહીં, ફાઇનલી દોસ્તો આપણી ગાડી દેખાય છે. જો સામે આપણી ગાડી પડી છે રોડે. કેમ કે આનપાકી ગાડી આવે એવું હાલ હતું ને, એટલે આપણે પછી હાલીને ખંભા ઉપર કટ્ટા ચડાવીને પુલ માથે ચડાવ્યા હતા. તો કાંઈ નહીં, તો અહીંયા ઢાળિયું છે, ઉતરવામાં ધ્યાન રાખવું જો હે, નકર ભાંગી જાહે વાહા અમારા. કાંઈ નહીં, હળવું હળવું આપણે નીચે પહેલાં ઉતરી જવી. કેમ કે અહીંયા લપસાય એવું છે એટલે ધ્યાન રાખીને ઉતરવું જોઈશે. કાંઈ નહીં, પહેલાં આપણે ઉતરી જઈએ ચાલો.
હાલો ફાઇનલી દોસ્તો જો એટલું ઓછું હતું અને આપણે ઉતરી ગયા અને જો અહીંયા બધી ગારો છે ખૂતી એવું છે તો કાંઈ નહીં ચાલો આપણે જવા દેવી આપણી ગાડી બાજુ. તો આપણી ગાડી અહીંયા રોડે કેવી રૂપાળી લાગે છે કાંઈ નહીં ચાલો જઈ ઘર બાજુ. હાલો તો આપણે ફાઇનલી 3 વાગી જશે અને ઘરે પૂગી જશે અને નોંગળ બજારથી આપણે અહીંયા આવ્યા હતા. પછી આ જમવા જવાનું હતું પણ આપણે જમવા ટાઈમે પૂગી ગયા નહીં એટલે પછી ઘરે રાંધેલું હતું તો પછી મેં કીધું હાલો ઘરે જમી લેવી. જમવાનું તો પૂરું થઈ ગયું હતું, લગ્ન હતા અહીંયા જમવા જવાનું હતું. કાંઈ નહીં તો ચાલો ઘરે જમી લેવી. આ રીંગણાનું શાક છે, ભાખરી છે અને સાઈઝ છે ઓલા લાડવા લાડવા ખાવી અને આમાં લાડવા છે આમાં લાડવા છે. આવું બધું જમવાનું છે તો હાલો તમે બધા જમવા કેમ કે આપણને લાગી છે ભૂખ. આપણે કાંઈ નહીં જમી લઈએ ચાલો તો પછી મળીએ. હાલો દોસ્તો તો આપણે પછી આવીને જમવા બેસી ગયા હતા કેમ કે આપણે સડી ગયા હતા પછી રખડીને ઘરે અત્યારે આવી જાય છે 8 વાગે ઘરે ખાવા માટે. તો આપણે ખાઈ લઈએ અને હાલો તમે બધા જમવા. આપણે શાક બનાવવું છે, આ પનીરનું શાક બનાવવું છે, પનીરનું શાક બનાવવું છે અને રોટલો છે અને અમૂલ જેવી થાય છે સાડી. તો હાલો તમે બધા જમવા. આ જો અમારે નખરા એના જુઓ તમે. પછી આ છે ને મારે આ છોકરો પણ માર બહુ ખાય. આ મારે વિવાનભાઈ સાનામાના કેવા બેઠા છે કે મારે વિવાનભાઈ સાનામાના બહુ ડાયા છોકરા છે. એ અમારે એને હાટું છોકરી ધ્યાનમાં હોય તો કહેજો કોક. જો 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 છોકરી કીધું કેવો ડિસ્કો કરે. જો 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 લે કાંઈ નહીં તો ચાલો આપણે બધા જમી લેવી. જમીને પછી જમો તમે એ બે નાસા જુઓ તમે બે ના. એટલે બે બહુ વિજ્ઞાન કરે છે એટલે માને આનું શું કરવું જો વિજ્ઞાન જ કરે છે. આ છોકરી મારે સર્વિસ કરવી આ છોકરા મારે મારવો પડશે. હજી બહુ વિજ્ઞાન કરે છે મારો છોકરો. બહુ વિજ્ઞાન કરે છે આજે છોકરો. કાન ફટક્યો અમારે બહુ વિજ્ઞાન કરે છે. આવું છે મારે વિવાદ બસ તો બાજ કરે રાખો બધા અરે. એટલે આ છોકરાને વળગ્યું નથી તમે મને કહેજો, કમેન્ટમાં કહેજો કેમ કે આ છોકરા મારે બાંધીને રાખવો છો. હવે કઈ એ છોકરા અમારે ગીત ગાતા બહુ મસ્ત આવડે છે. હાલે બેટા એક ગીત ગાઈને હાલ ભાઈબંધ વાળું ગીત ગાઈને હાલે. હાલો પાછો વિડીયો ઉતાર જવાનું. આ ગીત આપણે વિડીયો ઉતાર જવાનું છે અહીંયા એમ નહીં. જો અમારે વિવાનભાઈ ગીત ગાય છે એને અમારે ગીત ગાતા બહુ મસ્તી નો આવડે છે. જો અમારે વિવાનભાઈ તો ગીત ગાય છે, ગાઈ નાખો વિવાનભાઈ ગીત. લાગણીની હથિયારી દોસ્તી નામે સમ ખાધા એવી ભાઈ બંધી અમારી અરે રે તને હારે. જો અમારે રુદાભાઈ બેસી જશે. હું તો કાનો ગીત સાંભળું છું. રુદાભાઈ અમારે ગીત સાંભળે છે ભાઈ, બીજું કઈ નથી સાંભળતા. આવી મોજ છે અમારા ઘરની. રાતે અમારે આવી જ મોજ હોય છે. એક અમારે વિવાનભાઈ હુઈ ગયા છે ગોદરું ઓઢીને કેમ કે અમારે વિવાનભાઈ ને હરમ બહુ આવે છે. શરમ જ કહેવાય એને. હરમ ચોક શરમ ચોક બધું હરખું જ થયું. એટલે આપણે ક્યાં જવાનું છે? જુનાગઢ જવાનું છે અમારે સાસણગઢમાં. અમારે જવાનું છે સાસણગઢમાં સિંહ જોવા માટે અને અમારે વિવાનને સિંહ જોવાની ઈચ્છા બહુ છે એટલે વિવાનભાઈને અમારે સિંહ જોવા લઈ જવાના છે અને એ ભાઈને અમારે સિંહની પાસે મૂકીને વહી આવવાના છે. સિંહ ભલે વિવાનભાઈને ખાઈ જાય. તમને ખાઈ કોને ખાઈ જાય? તમને. હા ના સિંહ આને ખાઈ જવો જોઈએ. તમને ખાઈ જવો આને ખાઈ જવો જોઈએ સિંહ. તમને ખાઈ જવો જોઈએ. કાંઈ નહીં તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો. તો
તો આપણે પછી હવે વાગી જશે રાતના 12:30 અને ફોન ઘૂમડીને થાકી જશે અને બધાય સૂઈ ગયા છે અને આપણે એક જાગવી છે. તો કાંઈ નહીં, સવારે વિવાનને એને બધા નિશાળે જવાનું છે અને એને મૂકવા જવાનું છે. તો ચાલો હવે આપણે સૂઈ જઈએ, કેમ કે વાગી જશે 12. તો ચાલો બધાને ગુડ નાઇટ. હવે કાલે મળવી નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો. કાંઈ નહીં, ચાલો બધાને બાપા સીતારામ અને ગુડ નાઇટ. મળવી કાલે નવા વિડીયોમાં.